નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ભવિષ્ય દર્શન કાર્યક્રમ સૌથી પહેલા પંચાંગની માહિતી આપશું, સાથે સાથે આજે દિન વિશેષમાં શું છે ખાસ એ પણ જણાવીશું. બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય જાણીશું અને આજે શું કરવું, શું ન કરવું, કયો મંત્ર જપવાનો છે, શું આજે દાનમાં આપવાનું છે, આ તમામ બાબતો જાણીશું આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. અને એ જ માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. મહેન્દ્રભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો. શ્રી ગણેશાય નમઃ. યાશ્રી સ્વયં સુકૃતિનામ ભવનેશ્વ લક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનમ પ્રભવસ્ય લજ્જા તામ ત્વામ નતાસ્મ પરિપાલય દેવી વિશ્વમ. સર્વ દર્શક મિત્રો સુપ્રભાત, જય શ્રી ગણેશ. વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના આ ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગ જોઈએ મિત્રો, આજે તો 19/9/2025 અને વાર છે શુક્રવાર. ભાદરવો મહિનો ચાલી રહ્યો છે, કૃષ્ણ પક્ષ છે, અત્યારે ત્રયોદશી એટલે 13 તિથિ છે. આજે શ્રાદ્ધનો આ પર્વ ચાલી રહ્યું છે. પિતૃઓને પ્રિય એવું મઘા નક્ષત્ર, સિદ્ધ નામનો યોગ અને ગર નામનું કરણ. ગર કરણ જે છે એ સવારમાં 11:26 સુધી ચાલશે, ત્યારબાદ વણિજ કરણની શરૂઆત થશે. અત્યારે જે ચાલી રહ્યો છે એ કર્ક રાશિ છે. કર્ક રાશિ સવારમાં 7:04 પૂરી થઈ સૂર્યોદય સમયે, અને અત્યારે સિંહ રાશિ ચાલી રહી છે. તો સવારમાં 7:04 પહેલા જેનો જન્મ થાય એના માટે કર્ક રાશિ, અને ત્યારબાદ જેનો જન્મ થાય એના માટે સિંહ રાશિ રહેશે. કર્ક અને સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આજે દિન વિશેષમાં શું છે ખાસ આપણા દર્શક મિત્રો માટે? કોઈ પણ કર્મ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે કોનો આશ્રય લઈને કર્મ કરીએ છીએ, એ કર્મના જે સિદ્ધાંતો જે છે એને આપણે અનુસરીએ છીએ કે કેમ. ધર્મ, આધ્યાત્મિકતા અને જ્ઞાનની જ્યારે વાત આવતી હોય ત્યારે દરેક વસ્તુઓનું પોતાનું એક બંધારણ હોય છે. એ જ પ્રમાણે અત્યારે જ્યારે શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે ત્યારે આ પર્વની અંદર પિતૃઓની પૂજા કરવા માટે દરેક વ્યક્તિને કંઈક ઈચ્છા હોય છે કે પોતે કંઈક કરે. તો એમાં દાન પુણ્યનું મહત્વ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. દાન પુણ્ય કરવાથી ખૂબ જ પિતૃઓ રાજી રહે અને પિતૃઓની એક કૃપા આપણને પ્રાપ્ત થાય. સાથે સાથે રાંધેલું અન્ન, ભોજન જો પિતૃઓ નિમિત્તે આપણે કરાવતા હોઈએ ત્યારે પણ એમ કહેવાય છે કે પિતૃઓ રાજી રહેતા હોઈએ. કશું જ ના હોય, કોઈ પાણીનું દાન કરતા હોય, જલદાન જેને કહી શકીએ, કુંભદાન જેને કહી શકીએ, એ કુંભદાન કરવાથી પણ પિતૃઓ રાજી રહેતા હોય છે. મિત્રો, પિતૃઓને રાજી રાખવા માટે ઘણા બધા ઉપાયો આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. એમાંય ખાસ કરી આ 16 દિવસનું તો આપણે કરવું જોઈએ, પણ 16 દિવસ પછી પણ આપણા ઘરની અંદર જે અમુક વસ્તુ એવી હોય છે કે જે આપણે કરવાથી આપણા પિતૃઓ આપણને આનંદ અપાવતા હોય છે, અને એ આનંદની અનુભૂતિ આપણા ચહેરા ઉપર પ્રસન્નતા સ્વરૂપે દેખાય છે. તો આ આનંદ મળે ક્યાંથી? ઘણી વખત આપણે સવારમાં ઉઠીએ, મોઢું ચડેલું હોય તો કોઈને ગમે નહીં. આપણે બોલીએ તો બોલવાય, આપણે આપણા બોલેલા વચનો કોઈને સાંભળવા ગમે નહીં. આપણે કરીએ કામ કોઈને ગમે નહીં. આવું ઘણી વખત ઘરની અંદર રહેતું હોય છે. અને એટલે કહેવત પણ પડી છે કે ભાઈ બે વાસણ ભેગા થાય તો ખખડે પણ ખરા, પણ આ અભરાઈ ઉપરથી ખખડીને નીચે પડે આટલો ખખડાટ તો સારો નહીં પાછો. પણ તો આવા સમયે પિતૃઓને કઈ રીતે આપણે, અત્યારે તો કરવું જ જોઈએ, પણ એ સિવાય પણ પિતૃઓને કઈ રીતે આપણે એક સારું શ્રાદ્ધ કરી શકીએ. સવારમાં ઉઠીએ ત્યારે ખાસ કરી અને સૂર્યોદય પહેલા જે વ્યક્તિ ઉઠે છે, આમ તો 6 ઘડી એટલે 6 ઘડી એટલે 4-4:30 ઉઠવાનો નિયમ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવેલો છે. પણ એના માટે રાત્રે 10 વાગે સુઈ જવું પડે. 12, 12:30 કે 1 વાગ્યા સુધી આપણો મોબાઈલ હાથમાં હોય. જ્યાં સુધી નાકની દાંડી ઉપર મોબાઈલ ધડમદીને પથરાની જેમ વાગે નહીં ત્યાં સુધી જો ઊંઘ ના આવતી હોય તો પછી આ ક્યાંક ને ક્યાંક આપણે આપણી જીવનની આ ધારાને મનોગ્રંથિ એવી બંધાઈ જાય છે કે જેના કારણે આખો દિવસ માનસિક અશાંતિ અનુભવાય છે. તો રાત્રે વહેલા જે સુવે વહેલા ઉઠે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. પિતૃઓ પાસે 2 ડિપાર્ટમેન્ટ છે, સંપત્તિ અને સંતતિ. તો સારું સંતાન સુખ જયારે મળતું હોય, સારી સંપત્તિ મળતી હોય, સ્વાસ્થ્યની સુખાકારી. ઘરની અંદર જયારે એક ખાટલો ઉભો થાય બીજો પથરાય, મતલબ કે ઘરમાં રોગ ઘર કરી ગયું હોય ત્યારે પિતૃઓને અવશ્ય યાદ કરવા પડે. ઘરની અંદર કંકાસ વારંવાર જયારે અનુભવાતો હોય ત્યારે પિતૃઓને યાદ કરવા પડે. ગમે એટલું 1 થી વધારે વ્યક્તિઓ ઘરમાં કમાતા હોય છતાં એ ઘરની અંદર પૈસા બચતા ના હોય, ધન સંપત્તિ બચતી ના હોય, તો એવા સમયે પિતૃઓને યાદ કરવા પડે. કોઈ પણ પ્રગટે ગમે એટલા સારા કર્મ કરવા છતાંય જો પરિણામ સારા ન મળતા હોય ત્યારે પિતૃઓને યાદ કરવા પડે. તો આવા સમયે યાદ કરવા માટે શું કરવાનું? દરરોજ પાસે બેસી રહેવાનું, મંત્ર જાપ કરવાના, પૂજા કરવાની? ના.
તમારા ઘરને મંદિર બનાવવું પડે. ઘરને મંદિર બનાવવા માટે સવારમાં માણસો પહેલા પાણીને અડે છે, સ્પર્શ કરે છે, અને સ્નાન કર્યા પહેલા જો પાણીનો સ્પર્શ કરવામાં આવે તો એમ કહે છે કે પિતૃઓ ક્યાંક ને ક્યાંક થોડાક નારાજ રહે. તો રાત્રિ દરમિયાન કપડાં બાથરૂમમાં મૂકી દેવામાં આવે. સવારમાં સ્નાન કરી પછી એ કપડાનો પહેરવામાં ઉપયોગ કરતા હોઈએ ત્યારે શરીર શુદ્ધ થાય, પછી બધું શુદ્ધ બને છે. પછી પાણી અરે દીવો કરીએ, પિતૃઓને યાદ કરીએ, ગોળા ગળીએ. આજકાલ ઘરની અંદર મોટાભાગે ફ્રીજની અંદર બોટલો વધારે જોવા મળે છે, જેના કારણે ગોળા ગળવાનું મહત્વ ઘટી જાય છે. પણ જ્યાં પાણીયારું છે ત્યાં પિતૃઓ હંમેશા નિવાસ કરતા હોય છે, અને આવા પિતૃઓ હંમેશા જીવનમાં એક સારો રાજીપો આપતા હોય છે. તો આ પિતૃઓને યાદ કરવા માટે આપણે પાણીયારે દીવો કરતા હોઈએ છીએ, પાણીયારે પાણી ભરતા હોઈએ છીએ, નવું પાણી ઉમેરતા હોઈએ છીએ, જૂનું પાણી કાઢતા હોઈએ છીએ. આ બધી જ ક્રિયાઓ દરેક ઘરની અંદર થવી જરૂરી છે. બીજી વસ્તુ તમને કહું કે જ્યારે પણ ઉઠીએ અને કર્મ જ્યારે કરીએ એ પહેલા સ્નાનાદિક કર્મથી પરવારી ભગવાન સૂર્યનારાયણને જળ આપી અને જે પાણી નીચે પડે છે એમાંથી થોડું પાણી લઈ અને મસ્તક ઉપર તિલક સ્વરૂપે જો ભગવાન સૂર્યનારાયણના આશીર્વાદ ધારણ કરવામાં આવે તો આત્મવિશ્વાસમાં વધારો થાય, જેના કારણે પૂર્વજોના આપણને આશીર્વાદ મળે છે. ઘરની અંદરના ભાગની અંદર જે વ્યક્તિ હોય, સવારમાં પહેલો જેને દરવાજો ખોલવાનો હોય એ દરવાજો ખોલતી વખતે રાત્રિ દરમિયાન તાંબાના કળશની અંદર ડાબા ભાગમાં પાણી મૂકી રાખવું. જે કોઈ વ્યક્તિ ઘરનો દરવાજો પહેલો ખોલે એ પાણી પેલું જે પડેલું મૂકી રાખેલું હોય રાત્રિ દરમિયાન એ સવારમાં નિપજે એટલે આમ સીધા હાથે એને છાંટી અને ઉંબરાને પવિત્ર બનાવો અને પછી ઘરની અંદર આવન જવનની શરૂઆત થાય તો ત્યાં પિતૃઓ રાજી રહેતા હોય છે. રાત્રિ દરમિયાન જ્યારે આપણે રસોડું પૂરું કરીએ છીએ ત્યારે આપણી રસોઈ પૂર્ણ થઈ જાય, ધોવાઈ જાય જ્યારે રસોડું, ત્યારબાદ એમ કહે છે કે પિત્તળના કોઈ પણ પાત્રની અંદર, પિત્તળના ડોલની અંદર અથવા તો જે કંઈ અનુકૂળતા હોય પ્રમાણે આખી રાત્રિ દરમિયાન પાણીયારું જેમ પાણી રાખતા હોય એમ પિત્તળની ડોલમાં પાણી રાખવામાં આવે રાત્રિ દરમિયાન તો પિતૃઓ રાજી રહેતા હોય છે. એ જ રીતે બાથરૂમમાં જે આપણે સ્નાન કરતા હોઈએ જેને સ્નાન ગૃહ કહેવામાં આવે છે, તો એ સ્નાન ગૃહની અંદર લોખંડના પાત્રની અંદર પાણી મૂકી દેવામાં આવે. રાત્રિ દરમિયાન આ બંને પાણી ત્યાં રહે અને સવારમાં બે પાણીને ભેગા કરી અને ઘરમાં બધે ફેરવી અને ઘરની બહારનો દરવાજો છે, દરવાજાની બહારના ભાગમાં ગમે ત્યાં એને રેડી દેવામાં આવે અને એક સારી ઉર્જા મને પ્રાપ્ત થાય એવી પિતૃઓ પાસે પ્રાર્થના કરવામાં આવે તો પિતૃઓ રાજી રહેતા હોય છે. પાણીયારે જે રીતે દીવો કરવાનું મહત્વ છે એ જ રીતે પિતૃઓની પૂજા માટે તુલસી ક્યારે પણ દીવો કરવાનું મહત્વ છે. એ જ પ્રમાણે પિતૃઓની પૂજા માટે પાણીયારીની સાથે સાથે પીપળે પણ દીવો કરવાની. અશ્વત્થ સર્વ વૃક્ષાણામ, ભગવાને કીધું દરેક વૃક્ષમાં હું પીપળો છું. અને એવા સમયે પિતૃ સ્વરૂપી જનાર્દન વાસુદેવનું સ્મરણ કરી અને જો પાણીયારે જે પ્રમાણે દીવો કરે છે એ જ દીવો આપણે જો પીપળે કરીએ અને પીપળાની પ્રદક્ષિણા કરીએ, બુધવાર આવતો હોય, અમાસ આવતો હોય ત્યારે સૂતરના તાર 7 વખત વીંટી અને પીપળાને વસ્ત્રદાન કરીને અર્પણ કરતા હોઈએ અથવા તો પિતૃ નિમિત્તે ક્યાંક વસ્ત્રદાન કરતા હોઈએ, અન્નદાન કરતા હોઈએ તો પિતૃઓ રાજી રહે છે. મિત્રો, ઘણી વખત આ ઘરની અંદર આ બધા કજિયા, કંકાસ, કારણ વગરના ટેન્શનો, દેવું વધી જાય ત્યારે માનસિક અશાંતિ રહે, એકબીજાથી વાત ગમે નહીં. આ બધી બાબતોની અંદર જયારે પિતૃઓના આશીર્વાદ મળે તો બધી જ વસ્તુમાં આજે ખાસ કરી ત્રયોદશી છે. હવે 2 દિવસ શ્રાદ્ધના આપણી પાસે રહ્યા છે, એ તો આ દરમિયાન તો આપણે કરશું કાગવાસ ને બધું, પણ આ સિવાય પણ પિતૃઓને યાદ કરવા રહ્યા અને તો પિતૃઓની પૂજા પૂરી થાય પછી તરત જ શક્તિની ઉપાસનાની શરૂઆત થાય છે, જેને આપણે નવરાત્રી કહીએ છીએ. પિતૃઓના આશીર્વાદ મળે તો નવધા શક્તિ આપણને પ્રાપ્ત થાય અને નવધા શક્તિ પ્રાપ્ત થાય પછી જીવનમાં પ્રકાશ આવે એટલે દિવાળી અને પછી જીવનમાં નવી શરૂઆત થાય, એનું નામ બેસતું વર્ષ. આ બધો જ ક્રમ આપણા ઋષિમુનિઓએ જે આપણને આપેલો છે એ એટલા માટે ઋતુ પ્રમાણે આપેલો છે કે આ સમય દરમિયાન ખીરનું નિવેદ પિતૃઓને અર્પણ કરી અને જો વહેંચવામાં આવે, નાના નાના બાળકો સ્કૂલમાં ભણતા હોય એવાને ખીરનું દાન કરવામાં આવે તો પિતૃઓ રાજી રહે છે. આપણી પાસે અવસર છે તો અવસરનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરવો જોઈએ. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, આ ખૂબ સરસ આપે પિતૃ મહિમા વર્ણવ્યો અને સાથે સાથે આપણી દિનચર્યા પણ કેવી હોવી જોઈએ એ પણ આપે કહી દીધું. આમાં હવે એક સર્વસામાન્ય એક પ્રશ્ન એ પણ છે કે પરિવારમાં પ્રીતિ, એક આ પ્રશ્ન પણ આવતો હોય છે કે ભાઈ પરિવારમાં પ્રીતિ નથી, એકબીજા પ્રત્યેનો જે પરિવારનો જે ભાવ છે એ ભાવ ઓછો થઈ રહ્યો છે, જે લાગણી છે એ લાગણી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. હવે આ વસ્તુ બને નહીં એના માટે શું કરવું જોઈએ? 2 આવરણ હોય છે. ચ્યુંગમ આપણે જે ચાવતા હોઈએ છીએ ત્યારે બહારનું જે કોટેડ છે એ તમને આમ ગળચટું લાગે પણ અંદર જાઓ એટલે ફીકું લાગે. પરિવારની પ્રીતિમાં જો આ પ્રમાણેની વ્યવસ્થા હોય તો એ પરિવાર કોઈ દિવસ લાંબા સમય સુધી ટકે નહીં. બાપાને પગમાં દુખાવો થાય, દીકરાને ઊંઘ ના આવે, આને કહેવાય પરિવારની પ્રીતિ. છોકરો રાત્રે બહાર ગયો છે, વહેલો મોડો આવશે એવું ચિંતન કરી અને જે ઉજાગરા કરે એ માં જે છે એ માં પોતાના સંતાનો માટે જયારે આ રીતે વિચારે છે ત્યારે એની પરિવારની પ્રીતિ બંધાય છે. તમે કહ્યું એ પ્રમાણે વર્તમાન સમયે કદાચ દરેક વ્યક્તિ પોતાના કાર્યમાં વ્યસ્ત છે
એકબીજાને સમય નથી આપી શકતા. અને એના કારણે હું તમને કહું કે કુંડળીની અંદર આપણે પહેલું, ચોથું, સાતમું અને 10મું આ 3 સ્થાનને કેન્દ્ર માનીએ છીએ. અચ્છા. પહેલું સ્થાન તમારી કુંડળીમાં જો જન્મ લગ્ન મતલબ સેલ્ફ એટલે તમે પોતે છો, તો તરત જ બીજું સ્થાન તમારા પરિવારનું આવે. તમે શેના કારણે છો? તો કે પરિવારના કારણે છો. તમારી ઓળખાણ કઈ? તો કે પરિવારના કારણે. તમારી પોતાની સમૃદ્ધિ શેના કારણે? પિતૃઓના કારણે. માટે બીજું સ્થાન એ પરિવારનું છે. પણ બીજા સ્થાનમાં પરિવારની સાથે સાથે વાણીનું સ્થાન પણ માનવામાં આવે છે. તો વાણી તમારી કેવી હોવી જોઈએ? માતા પિતા પ્રત્યેનો આદર, સંતાનો પ્રત્યે તમારી જે કહેવાય કે એક સદભાવના અને સારું કર્મ કરવાની વૃત્તિ. પહેલાના એક સમય એવો હતો કે નિસ્વાર્થ ભાવે પરિવારમાં કામ કરતા હતા. અત્યારે તો મા બાપ મોટા ભાગે એમ જ પૂછે છે કે આ છોકરો આ મોટો થશે પછી અમને સાચવશે કે નહીં સાચવે. એટલે આ પીડા એને છે કે આજના આ ગુણ જોતા એવું લાગે છે કે પૈણ્યા પછી આ છોકરો અમારો રહેશે નહીં અને એના કારણે અમારે તરછોડી દેશે તો અમારે અમારી વ્યવસ્થા કરવી પડે. મતલબ તમારી પાસે તમારી જે પોતાની જે કહેવાય ને એનો અભાવ, સુરક્ષાનો અભાવ અને એના કારણે પરિવારમાં પછી તમને જે પ્રીતિ થવી જોઈએ ને પ્રીતિ ના થાય. પૈસા તો વાપરવાના જ છે પણ છતાં પ્રીતિપૂર્વક જે વાપરવાના આવે. પેલા બાપની પાસે 10 રૂપિયા હોય એમાંથી 2 રૂપિયા કે 3 રૂપિયાના ચપ્પલ લાવી અને છોકરાઓને પહેરાવતા હતા. બરાબર? એ પોતે અડધા પૈસા વાપરે નહીં, પોતાના માટે વાપરે નહીં અને સંતાનોના માટે વાપરતા હતા. માટે બીજું સ્થાન એ પરિવારનું સ્થાન છે. બીજું સ્થાન જો પરિવારનું આવતું હોય અંકુરભાઈ, તો ત્રીજું સ્થાન જન્મકુંડળીમાં ભાઈ ભાંડુઓનું આવે છે. તમે કુંડળીના અભ્યાસ કરો, આખો પરિવાર અંદર તમારો જોડાયેલો છે. બિલકુલ. તમારો જન્મ થાય છે ત્યારથી તમારા પરિવાર સાથે તમે સંલગ્ન બનો છો. સંલગ્ન પછી ઘરમાં વડીલોનું સ્થાન છે. વડીલોનું સ્થાન તૃતીય પરાક્રમ સ્થાન છે. અને પરાક્રમ સ્થાનમાં રહેલા મોટા પાસેથી નાના શીખે. આ વસ્તુ આપણે કાયમ ધ્યાનમાં રાખતા હોઈએ. મોટા જેવું કરે એવું નાના કરે. તો મોટાઓએ શીખવું પડશે. મોટાઓએ બધી તૈયારી રાખવી પડશે. કોઈને શીખવાડવાથી, બોલવાથી ન શીખવાય, એના આચરણ દ્વારા શીખવાડે. અને એ તમને ત્રીજા સ્થાનથી. ચોથું સ્થાન સીધું માતૃસ્થાન આવે છે. માતૃસ્થાન એટલે માતાનું સ્થાન તો ખરું જ, જેના ઉદરથી આપણો જન્મ થયો, પણ એની સાથે સાથે હૃદયનું સ્થાન પણ છે. તમારા સંબંધો લાગણીના છે કે કેમ? ઔપચારિક સંબંધો અને લાગણીના સંબંધો, આ બે સંબંધોમાં ફેર છે. માટે ચોથું સ્થાન એ આવ્યું. પછી તમારા સંતાનો પાછા તમને શીખવાડે છે કે હવે તમારે કઈ રીતે જીવવું જોઈએ, તમે અમારા માટે શું કર્યું. એવા જયારે અમુક વાજેડ ઉંમર થઈ જાય અને પછી સંતાનો જયારે પ્રશ્ન ઉભા કરે ત્યારે પરિણામ એટલા બધા વિપરીત આવતા હોય છે. મા બાપને એમ થાય શું કરીએ અમે, આ સંતાનો માટે આખી જિંદગી ઘસી નાખી અને છતાં આ જે 32-35 વર્ષના છોકરાઓ કે પૂછે કે તમે અમારા માટે શું કર્યું, એ 5મું સ્થાન છે. અને માટે પછી એ સંતાનો તમારા શત્રુ બને છે. માટે 6ઠું સ્થાન છે. 6ઠું સ્થાન એ શત્રુનું સ્થાન છે. અને જ્યારે પણ શરીરની અંદર એક વખત કોઈ પરિવાર પ્રત્યે પ્રીતિનો અભાવ જયારે થાય, પરિવાર પ્રત્યે તમે ગમે એટલું કરેલું હોવા છતાં તમને જયારે એનું સારું ફળ ન મળે, પછી શરીરમાં રોગ પણ ઘર કરી જાય છે. અને રોગ હંમેશા મનથી થાય છે, શરીરમાં તો પછી ઘૂસે છે. અને માટે 6ઠું સ્થાન એ શત્રુનું સ્થાન છે. અને એવા સમયે વ્યક્તિ પછી કોઈ બીજાને એક આશરો શોધતો હોય છે, જેને ભાગીદારીનું સ્થાન કહેવાય, પાર્ટનરશીપનું સ્થાન કહેવાય. પોતાની પત્ની પાસે સારા સુખની અપેક્ષા રાખે, પોતાના સંતાનો પાસે સારા સુખની અપેક્ષા રાખે, પાડોશીઓ પાસે સારા સુખની અપેક્ષા રાખે. સગા વહાલા ગોતવાનું છે અંદર, ખોડી રહ્યો છે બહાર. શું કામ? કે પરિવારની પ્રીતિ નથી મળી. અને એટલે જ્યાં પ્રીતિ મળે. માટે કુંડળીમાં 7મું સ્થાન છે ને એ ભાગીદારીનું સ્થાન છે, પાર્ટનરનું સ્થાન છે. સાથે સાથે દાંપત્ય જીવનનું પણ સ્થાન છે. આ સ્થાન 5મું છે. કારણ કે જે આ પોતાનો દેહ છે ત્યાંથી આ 7મું સ્થાન છે. સમસપ્તક જેને કહેવાય 180 ડિગ્રી આવે છે. જે પ્રમાણે સૂર્યથી ચંદ્ર 180 ડિગ્રી આવે એટલે પૂર્ણિમા આવે અને જયારે ભેગા થાય ત્યારે અમાસ આવે. બરાબર? તો અમાસમાંથી એને પૂર્ણિમા તરફ જવું હોય તો એને કોઈનો આશ્રય લેવો પડશે. એટલે આવા સમય વડીલો તમે જોજો મોટાભાગે લાઇબ્રેરીમાં જોવા મળે, મંદિરોમાં જોવા મળે, કોઈ પૂજાનું સ્થાન હોય, કથાઓ જ્યાં ચાલતી હોય, વાર્તાઓ ચાલતી હોય, 8-10 દિવસ જ્યાં બહાર જવાનું હોય એવી જગ્યાએ તમને જોવા મળે. પોતાના ઉંમરના વ્યક્તિઓ સાથે બેસી અને સભામાં ચર્ચાઓ કરતા અને પોતાના ઉલ્લાસને 85 વર્ષના વૃદ્ધો તો ન કહી શકાય, શરીરના કદાચ વૃદ્ધો હોઈ શકે, પણ મનના તરંગવાળા જયારે અંતાક્ષરી રમતા હોય કોઈ બગીચાના વાંકડે બેહીને, ત્યારે આપણને ખબર પડે કે આ સાચું જીવી રહ્યા છે. શું કામ? કે 7મું સ્થાને ભાગીદારીનું સ્થાન. કુંડળી જ આ બધું આપણને શીખવાડે છે કે પરિવારની પ્રીતિ મેળવવા માટે આ સ્ટેપ જે છે, સ્ટેપ તમારી પછી ચડવા પડે અને એમાં પોતે જોવું પડે. પોતે તો ક્યાંય ખોટા નથી ને.